અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકોને આંશિક રાહતના દ્રશ્યો દેખાયા। દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યા ઘટતી વર્તાઈ રહી છે। એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે સારવાર સિવિલ હોસ્પિટલ કે જ્યાં એમ્બ્યુલન્સની 1-2 કિલોમીટર લાંબી કતારો લાગતી હતી ત્યાં હવે એમ્બ્યુલન્સની લાઈન નથી લાગી રહી। થોડા દિવસ પહેલા સિવિલ બહાર 70-80 એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી। હવે સિવિલ હોસ્પિટલમાં બેડ્સ મેળવવા માટે પણ લોકોને હાલાકી નથી પડતી, જે સાચે જ રાહતના સમાચાર છે। કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય કેસના કારણે દર્દીઓ હેરાન પરેશાન થતા જોવા મળ્યા। લોકોને બેડ મળવા મુશ્કેલ બન્યા હતા। હોસ્પિટલની બહાર લાંબી કતારો જોવા મળી હતી। 1200 બેડ હોસ્પિટલની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં બીજી લહેર વખતે 108ની લગભગ 60થી 70 સુધી એમ્બ્યુલન્સની લાંબી કતાર અને ખાનગી વાહનોમાં પણ એટલા જ દર્દીઓ આવતા જોવા મળતા હતા, જે લાંબી કતારો હવે જોવા મળતી નથી। ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે હવે કેટલેક અંશે કેસ ઘટતા જે હોસ્પિટલમાં સારવાર માટે જે દર્દીઓ આવતા હતા તેમાં પણ ઘટાડો થયો છે। જે 1200 બેડ હોસ્પિટલનો ટ્રાયજ એરિયા છે તે બિલકુલ ખાલી જોવા મળી રહ્યો છે। એક પણ એમ્બ્યુલન્સ અહીં જોવા મળતી નથી, જેના કારણે એક બાબત તો સ્પષ્ટ છે કે હવે જે સારવાર માટે રાહ જોવાનો વારો દર્દીને આવતો હતો તેમાં કેટલેક અંશે હવે રાહત જોવા મળી રહી છે। હોસ્પિટલમાં પણ કેટલેક અંશે કેસમાં ઘટાડો થતા હોસ્પિટલ સ્ટાફ પણ હવે રાહતનો શ્વાસ લઈ રહી છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જીગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।